Hello everyone. We have completed our first chapter and now we are going to start with chapter number 2 in today's session. The second chapter is called Basics of Written Communication. અત્યાર સુધી આપણે કમ્યુનિકેશન શું એ સ્ટડી કર્યું. હવે આપણે રિટન કમ્યુનિકેશન વિશે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાનું છે. We all know that written communication has great significance in today's business world. It is an innovative activity of the mind. Effective written communication is essential for preparing worthy promotional materials for business development. Speech came before writing, but writing is more unique and formal than speech. હવે આપણને બધાઈને ખબર છે કે આજના બિઝનેસ વર્લ્ડમાં રિટન કમ્યુનિકેશનનું મહત્ત્વ શું છે. આપણે થોડુંક બેઝિક એનું લાસ્ટ ચેપ્ટરમાં પણ સ્ટડી કર્યું કે રેકોર્ડ રાખવા માટે કામ આવે છે, ફ્યુચર એવિડન્સ પ્રૂફ તરીકે રિટન કમ્યુનિકેશન કામ આવે છે. તો આ જે છે એ માઇન્ડની એક ઇનોવેટિવ એટલે કે ક્રિએટિવ નવી એક્ટિવિટી હોય છે અને એ ખૂબ જ જરૂરી છે, કેમ કે એ જ આપણા પ્રમોશનલ મટીરિયલ્સ એટલે કે બિઝનેસ આપણે કરીએ છીએ તો એનું પ્રમોશન તો કરવું પડે ને, લોકો સુધી વાત પહોંચાડવી પડે કે આવું કંઈક એક્ઝિસ્ટ કરે છે માર્કેટમાં, આવું કોઈ પ્રોડક્ટ છે, તો એ પણ રિટન મટીરિયલ્સથી જ પોસિબલ છે. હવે તમે પેકેટ ખરીદો છો વેફર્સનું, તો વેફરના પેકેટ ઉપર કંપનીનું નામ જ ન હોય તો એને તમે જલ્દીથી ટ્રસ્ટ નથી કરતા. પણ જો તમને જે કંપનીના વેફર્સ ભાવે છે એ કંપનીનું પેકેટ હોય તો તમને વાંધો નથી પડતો, તો તમને ઘણી વખત એક્સપાયરી ડેટ પણ ચેક કરવી નથી પડતી, કેમ કે તમને ખબર જ છે કે આ કંપનીનું સારું હશે. પણ એ કંપનીનું પ્રોડક્ટ છે તમને કેમ ખબર પડે? તો એની ઉપર પેકેટ ઉપર લખવામાં આવે. એ શું કરે છે? પ્રમોશન કરે છે પોતાની કંપનીનું, લખીને એ તમને નામ આપે છે કે અમે આ કંપનીથી બિલોંગ કરીએ છીએ, જેની ઉપર તમે ટ્રસ્ટ કરો છો. તો રિટન કમ્યુનિકેશન આપણી પ્રમોશન માટે પણ ખૂબ કામ આવે છે. નેચરલ વાત છે કે સ્પીચ જે છે એ રાઇટિંગના ઘણા પહેલાં ઇન્વેન્ટ થયું હતું, પણ રાઇટિંગ જે છે એ વધારે પડતું ફોર્મલ ગણવામાં આવે છે સ્પીચ કરતાં પણ, કેમ કે એના તમે રેકોર્ડ્સ રાખી શકો છો. સ્પીચમાં ગમે તે માણસ ગમે ત્યારે ફરી શકે છે કે ના, મેં આવું નહોતું કીધું, મેં આવી રીતના વાત કરી હતી. પણ રાઇટિંગમાં એ ફરવાની બાબત ઊભી થતી નથી. The effectiveness of written content depends on the correct choice of words, their organization into correct sentence sequence, and the cohesiveness in the sentences. Also, writing is more valid and reliable than speech. But while speech is natural and spontaneous, written communication requires conscious effort. હવે રાઇટિંગ તમે કરી તો દો, પણ તમે એ તો એક્ઝામ પેપરમાં પણ તમે રાઇટિંગ જ કરો છો, છતાંય માર્ક્સ ઓછા આવે છે એવી કમ્પ્લેન હોય છે. તો એ શું કામે હોય છે? કેમ કે તમે જે છે એ કરેક્ટ ચોઇસ ઓફ વર્ડ્સ નથી કર્યા. કયો વર્ડ ક્યાં પ્લેસ થવો જોઈએ એ તમને નથી સમજાણું, એના લીધે આ પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે. અને એનું કોઈ કરેક્ટ સેન્ટેન્સ સિક્વન્સ તમારે બેસાડવું પડે, એકાબીજાની સાથે લિંકઅપ થઈ રાખે એવા સેન્ટેન્સીસ તમારે યુઝ કરવા પડે જે તમે ન કર્યા હોય, એટલે તમારું જે કમ્યુનિકેશન તમે કરવા માંગો છો એનો કોઈ સેન્સ બનતો નથી. સ્પીચ એકદમ નેચરલી અને સ્પોન્ટેનિયસલી થઈ જાય, એકદમ આમ તરત થઈ જાય, પણ જ્યારે આપણે રાઇટિંગ કરીએ છીએ ત્યારે આપણે વિચારીને લખવું પડે કે આ વર્ડ સાચો છે કે નથી, આવું આપણે લખી શકશું કે નહીં લખી શકીએ. એટલે રાઇટિંગમાં થોડાક એફર્ટ્સ આપણને વધારે લાગે છે. Written communication refers to the process of conveying a message
through written symbols. In other words, any message exchanged between two or more persons that make use of written words is called written communication. હવે રાઇટિંગ આપણે સિમ્બોલ્સથી કરીએ છીએ, એટલે આપણા જે આલ્ફાબેટ્સ છે, લેટર્સ છે, એ આપણા શું છે? સિમ્બોલ્સ છે. તો આપણે સિમ્બોલ્સથી કરીએ છીએ. અને બીજી રીતના આપણે જો કહેવા જઈએ તો કોઈ પણ મેસેજ જે બે યા વધારે માણસો વચ્ચે એક્સચેન્જ થયું હોય લખાણમાં, એને આપણે રિટન કમ્યુનિકેશન કહીશું. હવે આપણે અમુક ડેફિનેશન સ્ટડી કરવાની છે. બોવી એન્ડ અધર્સ, એ લોકોનું કહેવું એમ છે, રિટન કમ્યુનિકેશન ઇઝ ધ એક્સપ્રેશન ઓફ આઈડિયાઝ થ્રુ વર્ડ્સ દેટ આર મેન્ટ ટુ બી રેડ. આ ડેફિનેશન્સ લખવાની છે સ્ટુડન્ટ્સ. 4 ડેફિનેશન છે, ગમે તે 2 લખશો તો ચાલશે. બોવી એન્ડ અધર્સનું કહેવું એમ છે કે રિટન કમ્યુનિકેશન ઇઝ ધ એક્સપ્રેશન ઓફ આઈડિયાઝ થ્રુ વર્ડ્સ દેટ આર મેન્ટ ટુ બી રેડ. એટલે એમ કહેવા માંગે છે કે આપણા જે આઈડિયાઝ છે એને આપણે વર્ડ્સમાં કન્વર્ટ કરીએ છીએ, કોક એને વાંચી શકે એના માટે એને આપણે રિટન કમ્યુનિકેશન કહીએ છીએ. સીબી મેમોરિયા, એનું કહેવું એમ છે, a written communication process is always put into writing and generally used when the audience is at a distance or when a permanency of record is required. મેમોરિયાનું કેવું એમ છે કે રિટન કમ્યુનિકેશન પ્રોસેસ જે છે હંમેશા લખાણમાં હોય અને ત્યારે યુઝ થાય છે જ્યારે તમારી જે ઓડિયન્સ છે થોડીક ડિસ્ટન્સ ઉપર હોય, તમારી નજીક નથી હોતી, તમારાથી દૂર હોય છે અને આપણને રેકોર્ડ રાખવો પડે છે, પરમનન્ટ આપણને એ વાત જોતી હોય છે રેકોર્ડમાં, ત્યારે આપણે રિટન કમ્યુનિકેશનનો યુઝ કરવો પડે છે. એટલે રિટન કમ્યુનિકેશન આપણને જ્યારે રેકોર્ડ રાખવો હોય કે કોઈ વાત આપણી પાસે પરમનન્ટ પ્રૂફ તરીકે રહે અને જ્યારે આપણાથી આપણી ઓડિયન્સ દૂર હોય છે ત્યારે કરવામાં આવે છે. નેક્સ્ટ છે રિકી ડબલ્યુ ગ્રિફિન. એનું કહેવું એમ છે, રિટન કમ્યુનિકેશન ઇઝ ધ મેસેજ દેટ ઇઝ એન્કોડેડ એન્ડ ટ્રાન્સમિટેડ ઇન રિટન ફોર્મ. આ તો બહુ ઇઝી છે, તમને સમજાઈ જ ગયું હશે કે રિટન કમ્યુનિકેશન એક એવો મેસેજ છે જેને રિટન ફોર્મમાં એન્કોડ અને ટ્રાન્સમિટ રિટન ફોર્મમાં પહોંચાડવામાં આવે છે. આ તો થોડીક લોજિકલ વાત હતી, આટલું તો તમને ખબર હોય. નેક્સ્ટ ઇઝ આર પાલ એન્ડ જે એસ કોરલાહી. Everything that has to be written and transmitted in written form falls in the area of written communication. આ પણ સેમ વસ્તુ કહે છે કે ગમે તે વસ્તુ જે રિટન ફોર્મમાં ટ્રાન્સમિટ કરાયેલી હોય એ બધાને રિટન કમ્યુનિકેશન કહેવાય છે. ઓકે, આ 4 ડેફિનેશન છે, એમાંથી તમારે 2 ડેફિનેશન કરવાની છે. ગમે તે 2 ડેફિનેશન તમારી હિસાબે ચૂઝ કરી લેજો, લખી લેજો. એક્ઝામમાં આન્સરમાં મિનિમમ 2 ડેફિનેશન્સ તમારે આપવાની છે. એટલે આપણે હવે આ 4 ડેફિનેશનમાંથી એવું કન્ક્લુડ કરી શકીએ છીએ કે રિટન કમ્યુનિકેશન જે છે એ મેસેજીસ યા ઇન્ફોર્મેશનને એક્સચેન્જ કરાવે છે સેન્ડર અને રિસીવર વચ્ચે, પણ રિટન ફોર્મમાં કરાવે છે. એમાં સિમ્બોલ્સ યુઝ થાય છે, એ રિસીવર એને રીડ કરી શકે એના માટે કરવામાં આવે છે. અને જ્યારે તમારું ઓડિયન્સ તમારાથી દૂર હોય, નજીક નહીં દૂર હોય, અને જ્યારે એક રેકોર્ડ માટે પ્રૂફ તમારે પરમનન્ટ જોતો હોય ત્યારે આનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિટન કમ્યુનિકેશન. આ 5 પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો. ફર્સ્ટ ઇઝ ક્રિએટિવ એન્ડ કોન્શિયસ એક્ટિવિટી. Second is time consuming. Third is lack of continuity. Fourth is demands precision. And fifth is the length of message. આ 5 હવે આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છે.
First is creative and conscious activity. Written communication requires a lot of imagination and effort, so it is a creative activity. While oral communication is spontaneous, written communication is based on conscious effort. For example, the writer of a report has to collect the necessary information, arrange it in a logical order, and then write the report carefully. હવે ક્રિએટિવ અને કોન્શિયસ એક્ટિવિટી શું કામે છે? કેમ કે રિટન કમ્યુનિકેશનમાં બહુ બધું ઇમેજિનેશન તમારે યુઝ કરવું પડે, બહુ બધા એફર્ટ્સ નાખવા પડે, એટલે એ એક ક્રિએટિવ એક્ટિવિટી છે. ઓરલ કમ્યુનિકેશન જ્યારે એકદમ સ્પોન્ટેનિયસ ઓન સ્પોટ થઈ શકે, રિટન કમ્યુનિકેશનમાં તમારે વિચારવું પડે એટલે એ કોન્શિયસ એફર્ટ તમે આપો છો, એટલે એ એક કોન્શિયસ એક્ટિવિટી પણ છે. હવે એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે રાઇટર એક રિપોર્ટ લખવાનો છે, તો એને બધી નેસેસરી ઇન્ફોર્મેશન ભેગી કરવી પડશે પહેલાં, પછી એને સિક્વન્સમાં ઓર્ડરમાં ગોઠવવી પડશે, અને પછી એ રિપોર્ટ કેરફુલી લખી શકશે. એટલે એ એક ક્રિએટિવ અને કોન્શિયસ એક્ટિવિટી છે, કેમ કે એમાં તમારી ઇમેજિનેશન પણ યુઝ થાય છે અને તમારું માઇન્ડનું પ્રેઝન્સ પણ યુઝ થતું હોય છે. ઓરલ કમ્યુનિકેશનની જેમ સ્પોન્ટેનિયસ હોતું નથી. સેકન્ડ પોઈન્ટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ. Written communication takes much more time than oral communication. The sender has to plan out his message and write it carefully. The message is sent and the receiver decodes it. Then he plans, writes, and sends back his reaction. Thus, immediate feedback is not possible in written communication. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે લાસ્ટ ચેપ્ટરમાં પણ વાત કરી કે રિટન કમ્યુનિકેશન જ્યારે હોય છે ત્યારે એને વધારે પડતો ટાઈમ લાગે છે. ઓરલમાં શું તમે સામે સામે વાત કરીને વાત પતાવી શકો, પણ રિટનમાં જ્યાં સુધી પહેલાં તો બધી ઇન્ફોર્મેશન ભેગી કરીને તમારે એક મેસેજ લખવો પડે છે, બહુ ધ્યાનથી કે કાંઈ ખોટું આડું ઓગળું ન લખાઈ જાય. એના પછી તમે મેસેજને મોકલો છો, રિસીવર તેને સમજે છે, પછી નક્કી કરે છે કે હા ચલો આનો જવાબ દેવાનો છે, પણ ક્યારે દે છે એની ઉપર બી નક્કી કરે છે ને. હવે હું અત્યારે લેટર લખવા બેઠી હોઉં સામે, પણ મને મીટિંગ માટે કોઈક આવી જાય તો પાછું એ પેન્ડિંગ રહી જાય. પાછું હું વિચારું લખું, ત્યાં કોઈ બીજો ફોન આવી જાય તો પાછું એ પેન્ડિંગ રહી જાય. એમ કરીને મારો દિવસ પૂરો થઈ જાય. નેક્સ્ટ 3 ડેઝ માટે હું લીવમાં હોઉં, તો હું 3 ડેઝ પછી આવીશ, પછી હું આવીને તમારા લેટરનો રિસ્પોન્ડ કરીશ. તો એ પ્લાન કરે છે, પછી લખશે અને પછી તમને પાછો મોકલશે. તો એમાં ખૂબ બધો ટાઈમ લાગી જાય છે, તમને ઇમિડિયેટ ફીડબેક નથી મળી શકતો. એના માટે રિટન કમ્યુનિકેશન જે છે એ ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ એક્ટિવિટી છે. Third point is lack of continuity. Oral communication facilitates continuous exchange of messages, but this is not possible in written communication. So, continuity cannot be maintained. Lack of continuity એટલે કે આમાં કન્ટિન્યુટી રહેતી નથી. ઓરલ કમ્યુનિકેશનમાં આપણે જોઈએ તો કન્ટિન્યુઅસ તમે વાત કરતા રહ્યો છો, એટલે એમાં કન્ટિન્યુએશન રહે છે, પણ રિટન કમ્યુનિકેશનમાં એ કન્ટિન્યુએશન રહી નથી શકતું. એટલે લેક ઓફ કન્ટિન્યુટી કેન નોટ બી મેન્ટેન્ડ ઇન રિટન કમ્યુનિકેશન. The fourth point is it demands precision. Lack of immediate feedback and clarification, as well as lack of continuity in written communication, demands greater precision on the part of the writer. The words chosen must be clear and precise. Precise એટલે precision એટલે શું? એકદમ પરફેક્ટ, એક્યુરેટ, સ્પેસિફિક. આપણે જે વાત કરીએ છીએ એ જ વાત.
હવે ઓરલ કમ્યુનિકેશન હોય તો તમને કંઈ ડાઉટ હોય તો તમે સામું પૂછીને ક્લિયર કરી શકો છો, પણ રિટન કમ્યુનિકેશનમાં તો એ થતું નથી. હવે સપોઝ મેં એક મેસેજ ડ્રાફ્ટ કરી લીધો અને સામેવાળા વ્યક્તિને એમાં કંઈ ડાઉટ છે તો એ પહેલાં મને એક લેટર લખશે ડાઉટ ક્લિયર કરવા માટે, પછી હું પાછો એને બીજો લેટર લખી સમજાવવા માટે, પછી મને ત્રીજો લેટર ફરીથી લખશે કે હા હવે અમને સમજાઈ ગયું છે અને અમારો ડિસિઝન આમ છે. તો કેટલો બધો ટાઈમ વેસ્ટ થઈ ગયો કે હું પહેલાં એને લેટર મોકલું છું, પછી એ લખીને મને મોકલશે, પાછો હું એનો જવાબ આપીશ અને પછી મને જવાબ આપશે. તો કેટલા બધા લેયર્સ વધી ગયા અને હરેક લેયરમાં બહુ ટાઈમ વયો જાય છે. એટલે ફીડબેક જે છે એ તમને આમાં કન્ટિન્યુઅસલી જ્યારે નથી મળી શકતું, એટલે તમારે ક્લેરિફિકેશન પહેલેથી આપી દેવું જેથી કરીને તમારો વધારે પડતો ટાઈમ વેસ્ટ ન થાય. આના માટે તમારે એકદમ સ્પેસિફિક વર્ડ્સ જે યુઝ કરવાના હોય એ જ કરવાના, એટલે મેસેજ જે છે એ તમારો એકદમ ક્લિયર રહેશે. એટલે કહેવામાં આવે છે કે ડિમાન્ડ્સ પ્રિસિશન એકદમ સ્પેસિફિક અને ક્લિયર તમારો મેસેજ હોવો જોઈએ, તો જ તમને ટાઈમ ટુ ટાઈમ તમારું કામ થઈ શકશે, બાકી બહુ ટાઈમ વેસ્ટ થશે. ફિફ્થ પોઈન્ટ ઇઝ ધ લેન્થ ઓફ ધ મેસેજ. Lengthy messages do not appeal to the receiver and there are chances that he might miss out important points of the message. So, a written message should be short but at the same time complete. હવે હું તમને એક 400 પેજની બુક પકડાવી દઉં અને એક 100 પેજની બુક પકડાવું તો તમે કઈ વાંચવાના છો? આન્સર તમને અને મને બેયને ખબર છે. ઓકે, એટલે સેમ વસ્તુ આપણે થાય છે ને કે 3 મહિના સેમેસ્ટરમાં ટીચર્સ તમને ક્લાસમાં ભણાવે, પણ સેમ વસ્તુ આગલે દિવસે ફ્રેન્ડ તમને 2 કલાકમાં ભણાવે છે, તો તમે એવરી સેમેસ્ટર તમે એ જ ચૂઝ કરો છો, કેમ કે લેન્ધી નથી હોતું, કટ ટુ કટ પોઈન્ટની વાત આવે છે. જ્યારે કે લેન્ધી વધારે ઇન્ફોર્મેટિવ હોય પણ એ જોઈને તમને મજા ન આવે કે આટલું બધું કરવું પડશે, તમારું માઇન્ડ ત્યાં જ લેન્ધી મેસેજીસને એક્સેપ્ટ નથી કરતું. એટલે આપણે હંમેશા ધ્યાન રાખવું કે રિટન કમ્યુનિકેશન જ્યારે પણ હોય છે ત્યારે આપણે શોર્ટ રાખવું, પણ એ રીતના રાખવું કે એમાં કોઈ પોઈન્ટ મિસ આઉટ નથી થઈ જતો, મેસેજ તમારો કમ્પ્લીટ રહેવો જોઈએ. એટલે તમે એક્ઝામ્પલ્સને એવી બધી બાબત તમે હટાવી શકો છો, કેમ કે આપણે શોર્ટ કરવું છે પણ તમારો મેસેજ જે છે એ કમ્પ્લીટ રહેવો જોઈએ. એટલે લેન્થ ઓફ ધ મેસેજ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે રિટન કમ્યુનિકેશનમાં, જ્યારે તમારી વાત તમારી પૂરી પાડવી હોય છે. એટલે આપણે રિટન કમ્યુનિકેશનના 5 કેરેક્ટરિસ્ટિક્સ હમણાં સ્ટડી કર્યા. ફર્સ્ટ છે ક્રિએટિવ એન્ડ કોન્શિયસ એક્ટિવિટી, સેકન્ડ છે ટાઈમ કન્ઝ્યુમિંગ, થર્ડ છે લેક ઓફ કન્ટિન્યુટી, ફોર્થ છે ડિમાન્ડ્સ પ્રિસિશન અને ફિફ્થ છે લેન્થ ઓફ ધ મેસેજ. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો રિટન કમ્યુનિકેશન મીડિયા. હવે કયા કયા ફોર્મ્સમાં રિટન કમ્યુનિકેશનનો યુઝ થાય છે એ આપણે સ્ટડી કરવાનું છે. The written communication is the most common and effective mode of business communication in any organization. Electronic mails, memos, reports, documents, letters, journals, job descriptions, employee manuals, etc. are some of the commonly used forms of written communication. બધાને ખબર છે કે બિઝનેસ કમ્યુનિકેશનમાં સૌથી ઇફેક્ટિવ રિટન કમ્યુનિકેશન જ હોય છે, અને બધા એક્ઝામ્પલ આપ્યા છે કે ઈમેલ, મેમો, રિપોર્ટ, ડોક્યુમેન્ટ એ બધામાં રિટન કમ્યુનિકેશનનો યુઝ થાય છે. પણ હવે આપણે સેક્શન વાઇઝ સ્ટડી કરવાનું છે કે ક્યાં ક્યાં આપણે રિટન કમ્યુનિકેશનનો યુઝ કરી શકીએ છીએ. હવે પહેલાં તો મીડિયા ઓફ રિટન કમ્યુનિકેશન ટુ મેનેજમેન્ટ. આપણે મેનેજમેન્ટને કેવી રીતના યુઝ કરી શકીએ છીએ, મેનેજમેન્ટ માટે આપણે પહેલાં એને સ્ટડી કરવાનું છે. અને સેકન્ડ આપણે જોઈશું કે એમ્પ્લોઈઝ માટે આપણે કેવી રીતના યુઝ કરી શકીએ છીએ. એટલે આ બેયને આપણે બહુ ડિટેલમાં સ્ટડી કરવાના છે.
નોટ ડાઉન કરી લેજો. મીડિયા ઓફ રિટન કમ્યુનિકેશન ટુ મેનેજમેન્ટ, એમાં 4 ટાઈપ્સ, 5 ટાઈપ્સ આવે છે. ઓકે, આમાં 5th ટાઈપ મેન્શન્ડ નથી, હું તમને કહું છું એ લખી લેજો. ફર્સ્ટ છે સ્પેશિયલ મેનેજમેન્ટ બુલેટિન્સ, સેકન્ડ ઇઝ મેનેજમેન્ટ ન્યૂઝ કોપી, third is formal management report, fourth is officers notebook or handbook, and fifth is publications. Okay, fifth point જે મિસિંગ છે આમાં એ છે publications. નો પ્રોબ્લેમ, આપણે સ્ટડી કરવાના જ છીએ. So let us begin with the first point, special management bulletin. The bulletin which is issued for emergency matters related to management is called special management bulletin. This kind of bulletin must be published promptly. એટલે હવે જે ઇમરજન્સી મેટર્સ ટાઈમે મેનેજમેન્ટને જે મેસેજ પાસ ઓન કરવામાં આવે છે એને સ્પેશિયલ મેનેજમેન્ટ બુલેટિન કહેવાય. અને આ ટાઈપના બુલેટિન જે છે પ્રોમ્પ્ટલી એટલે કે તરત જ તેને પબ્લિશ કરવા પડતા હોય છે. એટલે આ મેસેજીસ રિટન ફોર્મમાં મેનેજમેન્ટને આપણે તરત જ પાસ કરવામાં આવતા હોય છે અને ઇમરજન્સી મેટર્સમાં આનો યુઝ થાય છે. આને સ્પેશિયલ મેનેજમેન્ટ બુલેટિન પણ કહેવાય છે. સેકન્ડ ઇઝ મેનેજમેન્ટ ન્યૂઝ કોપી. The less important management issues are published in a news copy. Generally, this news copy is published weekly. હવે જે તમારે રિપોર્ટ્સ બનાવીને દેતા હોય છે કે તમે આખા વીકમાં શું કર્યું, યા પછી જે બીજા થોડાક ઓછા ઇમ્પોર્ટન્ટ ઇશ્યુઝ હોય છે મેનેજમેન્ટને લગતા વળગતા, એ આપણે ન્યૂઝ કોપીમાં એને પબ્લિશ કરવામાં આવતા હોય છે. અને આ ન્યૂઝ કોપી જે છે એ ઓલમોસ્ટ એવરી વીક પબ્લિશ થતી હોય છે. થર્ડ ઇઝ ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટ. Formal management report is one of the most important media of written communication to management. હવે બધાએ શું કામ કર્યું છે એનું રિપોર્ટ બનાવીને મેનેજમેન્ટને સબમિટ કરવાની હોય છે. બધા એમ્પ્લોઈઝે શું કામ, એ પછી વીકલી રિપોર્ટ્સ આવે, મંથલી રિપોર્ટ્સ આવે, પછી 6 મંથ્સના રિપોર્ટ્સ આવે કે તમે આટલા ટાઈમમાં તમે શું બધા કામ કર્યા છે, કેટલા તમે ટાર્ગેટ અચીવ કર્યા છે, કેટલી જગ્યાએ તમે કામ બીજું કર્યું હતું પણ સક્સેસફુલ નથી થયું. એ બધી જ વસ્તુ રિપોર્ટમાં આવે અને એ રિપોર્ટ એમ્પ્લોઈઝે બનાવીને મેનેજમેન્ટને સબમિટ કરવાની આવે છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે આખા મેનેજમેન્ટના કમ્યુનિકેશનનો, અને આને કહેવાય છે ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટ. The fourth is officer's notebook or handbook. Sometimes high officials are given handbooks by company in which rules, procedures, principles, work facilities are stated. It acts as a guide of the officer. હવે તમે જ્યારે કંપની જોઈન કરો ત્યારે તમને જે રૂલ્સ પોલિસીઝ વિશે જે બુક આપવામાં આવે છે એને કહેવાય છે ઓફિસર્સ નોટબુક ઓર હેન્ડબુક. જેથી કરીને તમને કંપની રિલેટેડ ગમે તે કન્ફ્યુઝન હોય છે તમે એમાં જોઈને સોલ્વ કરી શકો છો. એટલે કે એ તમારો એક ગાઈડ તરીકે હેલ્પ તમને બધી જગ્યાએ કરે છે. ફિફ્થ ઇઝ પબ્લિકેશન્સ. Some organizations publish special journals or publications for the high-level officer. It provides information about safety system, improvement of quality, etc. હવે અમુક ઓર્ગેનાઇઝેશન જે છે એ સ્પેશિયલ જર્નલ્સ પબ્લિશ કરે છે હાઈ લેવલ ઓફિશિયલ્સ માટે, જેમાં સેફટી, ક્વોલિટી કેમ ઇમ્પ્રૂવ કરાય, બિઝનેસ કેમ ઇમ્પ્રૂવ કરી શકાય, એ બધા મેટર્સને લગતી વાતો કરવામાં આવેલી હોય છે અને આને કહેવાય છે પબ્લિકેશન્સ. તો મેનેજમેન્ટને રિટન કમ્યુનિકેશનના મીડિયામાં 5 ટાઈપ્સ આવે છે, આપણે સ્ટડી કર્યા. સ્પેશિયલ મેનેજમેન્ટ બુલેટિન જે ઇમરજન્સી મેટર્સ માટે યુઝ કરવામાં આવે છે.
સેકન્ડ ઇઝ મેનેજમેન્ટ ન્યૂઝ કોપીમાં ઓછા ઇમ્પોર્ટન્ટ ઇશ્યુઝ વિશે વાત કરાઈ છે. ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટ્સ, તમે જે કામ કર્યા એના રિપોર્ટ્સ બનાવીને સબમિટ કરવામાં આવે છે, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઓફિસર્સ નોટબુક ઓર હેન્ડબુક, જે ગાઈડ બનીને ઓફિસરની સાથે હંમેશા રહીએ છીએ, જેમાં રૂલ્સ પોલિસીસ બધું મેન્શન્ડ હોય છે. અને પબ્લિકેશન્સ એટલે કે સ્પેશિયલ જર્નલ્સ, જેમાં આપણે બિઝનેસ કેમ ઇમ્પ્રૂવ કરી શકાય યા ક્વોલિટી પ્રોડક્ટની કેમ ઇમ્પ્રૂવ કરી શકાય તેની વાત કરી હોય છે. હવે સ્ટુડન્ટ્સ, આપણે મેનેજમેન્ટ માટેનું જોયું, હવે આપણે એમ્પ્લોઈઝ માટેના મીડિયા જોવાના છે. તો એમાં 11 ટાઈપ્સના મીડિયા તમને આપ્યા છે. ફર્સ્ટ ઇઝ બુલેટિન ફોર એમ્પ્લોઈઝ, સેકન્ડ ઇઝ ન્યૂઝલેટર, થર્ડ ઇઝ પબ્લિકેશન ઓફ મંથલી પેપર, ફોર્થ ઇઝ લેટર્સ, ફિફ્થ ઇઝ એમ્પ્લોઈઝ નોટબુક, સિક્સ્થ ઇઝ નોટિસ, સેવન્થ ઇઝ ઇન્ટરનલ સર્ક્યુલર, eighth is complaint book, ninth is memo, 10th is report and 11th is other media. હવે આ બધાને આપણે ડિટેલમાં સ્ટડી ફરી કરશું. Bulletin for employees. Bulletin is published to inform the employees of emergency and important matters within a very short time. Generally, it is hanging on a notice board. હવે કંઈક ઇમરજન્સી આવી જાય છે તો મેનેજમેન્ટને માટે આપણે સ્પેશિયલ મેનેજમેન્ટ બુલેટિન યુઝ કર્યું, પણ હવે એમ્પ્લોઈઝને પણ ઇન્ફોર્મ તો કરવું પડે. તો એના માટે આપણે બુલેટિન ફોર એમ્પ્લોઈઝને આપણે પબ્લિશ કરવું પડે છે. બહુ ઓછા ટાઈમમાં આને પબ્લિશ કરવામાં આવે છે અને નોટિસ બોર્ડ ઉપર પુટઅપ કરવામાં આવે છે, એટલે જ્યાંથી બધા જોઈ શકે. બધાને એક એક કરીને મેસેજ પાસ કરે તો કેટલી બધી વાર લાગી જાય, એટલે નોટિસ બોર્ડ ઉપર મૂકી દેવામાં આવે છે. હવે તો જો કે આજના ટાઈમમાં તો વોટ્સએપ ગ્રુપ્સ પણ હોય છે, એટલે વોટ્સએપ ગ્રુપ્સમાં પણ મૂકી દઈએ તો ચાલે, એટલે જેથી કરીને બધા એમ્પ્લોઈઝને ઇન્ફોર્મેશન તરત જ મળી જાય. સેકન્ડ ઇઝ ન્યૂઝલેટર. ન્યૂઝલેટર ઇઝ અ કાઇન્ડ ઓફ બ્રીફ ન્યૂઝપેપર. It is a widely used medium to communicate with employees. Companies' planning, policy, procedure, objectives, problems is published in it to inform employees. Generally, it is published weekly. હવે જેમ આપણે મેનેજમેન્ટના કમ્યુનિકેશનમાં જોયું, વીકલી મેનેજમેન્ટ ન્યૂઝ કોપી પબ્લિશ થતી હતી, એમ આમાં ન્યૂઝ લેટર પબ્લિશ થાય છે. એ ન્યૂઝપેપરનું એક ફોર્મ જ આપણે કહી શકીએ, બહુ નાનું અમથું ન્યૂઝપેપર, જેમાં કંપનીની જ વાતો હોય, બીજી કંઈ વાત ન હોય, પણ કંપની કેવી રીતે પ્લાન કરે છે, શું પોલિસીઝ લઈ આવવાની છે, એના હવેના ગોલ શું છે, અત્યારે કઈ પ્રોબ્લેમ્સ ફેસ કરે છે, એ બધી વસ્તુ એમાં મેન્શન્ડ હોય એમ્પ્લોઈઝને જાણ કરવા માટે, અને આ પણ વીકલી જ પબ્લિશ થતી હોય છે. થર્ડ ઇઝ પબ્લિકેશન ઓફ મંથલી પેપર. હવે આપણે વીકલી જોયું, હવે આપણે મંથલીની વાત કરવાની છે. સમ લાર્જ કંપનીઝ પબ્લિશ ઇટ ટુ ઇન્ફોર્મ એવરીથિંગ ટુ ધ એમ્પ્લોઈઝ. ધ કંપનીઝ રોલ એન્ડ પ્લાન આર ઓલ્સો સ્ટેટેડ હિયર. હવે અમુક મોટી કંપની મંથલી એમ્પ્લોઈઝને બધું ઇન્ફોર્મ કરવા પબ્લિશ કરતા હોય છે મંથલી પેપર, જેમાં કંપનીના આગળના રોલ અને પ્લાનની વાત કરવામાં આવતી હોય છે કે નેક્સ્ટ મંથનો આપણો ટાર્ગેટ શું છે અને આપણે એને કેવી રીતના અચીવ કરવાના છીએ. ફોર્થ, લેટર્સ. Letter is one of the most important media of written communication for employees. Sometimes the higher authority sends letter to the employee without asking any response. સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે લેટર્સ, એના વગર પોસિબલ જ નથી. અમુક વખત હાયર ઓથોરિટી જે છે, જે આપણાથી વધારે પાવરફુલ પોસ્ટ ઉપર હોય છે, એ પોતાના એમ્પ્લોઈઝને લેટર લખે છે કે તારે આ કામ છે યા હવેથી તારે જોબ ઉપર નથી આવવાનું, જેનો સામે એ રિસ્પોન્સ એક્સપેક્ટ નથી કરતા, કેમ કે એને ખાલી પોતાની વાત પહોંચાડવાથી જ મતલબ
છે. એટલે હું તમને એમ કહું કે તમારે કાલે કોન્ફરન્સ માટે આઉટ ઓફ સ્ટેશન જવાનું છે, તો એ હું તમને એનો લેટર મોકલી આપું છું. તો એમાં કંઈ હું તમારી પાસે સામું જવાબ એક્સપેક્ટ નથી કરતી કે તમે જાશો કે નહીં જાઓ. મેં તમને ઓર્ડર આપ્યો છે એટલે તમારે જવાનું જ છે. એટલે ઘણી વખત હાયર ઓથોરિટી જે છે એ એમ્પ્લોઈઝને લેટર લખતા હોય છે કોઈ પણ રિસ્પોન્સની આશા વગર. Next is employees notebook. Sometimes the management supplies notebook to the employees in which speech of executives, history of the organization, planning, policy, order for the work are stated. હવે ઘણી વખત મેનેજમેન્ટ એમ્પ્લોઈઝને નોટબુક આપે છે જેમાં મોટા મોટા લોકોની સ્પીચ મેન્શન હોય છે, ઓર્ગેનાઇઝેશનની આખી હિસ્ટ્રી હોય છે, પ્લાનિંગ, પોલિસી કેવી રીતે સ્ટાર્ટ થઈ હતી અને કેવી રીતના આગળ એ લોકોએ બધું બદલતા ગયા અને કેવી રીતના કામ કરે છે એ બધી ઇન્ફોર્મેશન એમાં મેન્શન હોય છે. એને આપણે કહીએ છીએ એમ્પ્લોઈઝ નોટબુક. સિક્સ્થ ઇઝ નોટિસ. એ તમને બધાને ખબર છે નોટિસ શું હોય. Notice is an important medium to communicate with employees by which employees are invited to attend a special meeting. કોઈ સ્પેશિયલ મીટિંગ હોય અને એને અટેન્ડ કરવાની હોય તો એના માટે નોટિસ આપવામાં આવે છે. Internal circular. It is one of the most important media of written communication. It is used for internal communication. When all the employees are to be informed at a time, internal circular is used. આ ખાલી ઇન્ટરનલ કમ્યુનિકેશન એટલે કંપની પૂરતા કમ્યુનિકેશનની વાત કરવી હોય ત્યારે ઇન્ટરનલ સર્ક્યુલર યુઝ થાય છે. અને એવા ટાઈમે જ્યારે બધા એમ્પ્લોઈઝને સરખી વાત એક જ સાથે કરવાની હોય ત્યારે ઇન્ટરનલ સર્ક્યુલર યુઝ થાય છે. નેક્સ્ટ ઇઝ કમ્પ્લેન બુક. A complaint book can be kept in a definite place so that the employees can write their complaints in it. These complaints can form the base for changes or improvements in the company's policies or procedures, or can be a medium for redress the grievances of the employees. હવે તમને કંઈ કમ્પ્લેન હોય કે આ બરાબર નથી થતું પણ ડાયરેક્ટલી મેનેજમેન્ટને વાત તમે ન કરી શકતા હો તો એક જગ્યાએ કમ્પ્લેન રાખવામાં આવે, એવી જગ્યાએ કે એમ્પ્લોઈઝ બધાને ખબર હોય કે અહીંયા રાખવામાં આવી છે કમ્પ્લેન બુક. એમાં તમે પોતાની કમ્પ્લેન્સ લખી શકો છો કે કાંઈક ચેન્જીસ કરાવવા હોય તો લખી શકો, કાંઈક ઇમ્પ્રુવમેન્ટ્સ જોતી હોય તો તમે લખી શકો છો. અને એ લોકો મેનેજમેન્ટ પછી તમારી આ કમ્પ્લેન્સ વાંચીને એના ઉપર સોલ્યુશન લઈ આવે છે. Next is memo. Memo is a very popular medium of written communication. It is used for internal communication. Memo is a short form of letter usually used to communicate with the employees of the same organization. Memo પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટરનલ કમ્યુનિકેશન માટે. આ લેટરનું શોર્ટ ફોર્મ છે જેમાં ખાલી ફ્રોમ ટુ 1-2 લાઇનમાં મેસેજ અને સાઇન આટલું જ કરવામાં આવે છે. તો સેમ ઓર્ગેનાઇઝેશનના એટલે ઈચ કંપનીના એમ્પ્લોઈઝને જ્યારે તમારે વાત પહોંચાડવી હોય ત્યારે તમે બહુ લાંબુ હાઉ આર યુ ને એવું તો નહીં કરો, એટલે ત્યારે મેમોઝ યુઝ કરવામાં આવે છે જે લેટર્સના શોર્ટ ફોર્મ છે. હવે બાકી રહેશે રિપોર્ટ અને અધર મીડિયા. તો રિપોર્ટની આપણે વાત કરી છીએ. તો રિપોર્ટ ઇઝ એન ઓર્ગનાઇઝડ સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ્સ એન્ડ ફાઇન્ડિંગ્સ that contains information obtained by proper inquiry, examination and evaluation of any past event relating to a particular subject or problem that helps problem solving or decision making. એટલે હવે તમે આટલા ટાઈમમાં શું કામ કર્યું છે એની આખી ફેક્ટ્સ અને ફાઇન્ડિંગ્સ, શું તમને નવી જાણકારી મળી, એ બધી ઇન્ફોર્મેશન તમે એમાં લખશો અને પછી એમાં શું પ્રોબ્લેમ ઊભી થાય છે યા પછી શું ડિસિઝન આપણે લેવું એ આપણે આ રિપોર્ટ ઉપરથી નક્કી કરવામાં આવતું હોય છે. અધર મીડિયામાં આવે છે સેલરી એન્વેલોપ, એન્યુઅલ ફિનાન્શિયલ રિપોર્ટ્સ, સ્ટેટમેન્ટ્સ,
નોટ શીટ્સ, ક્વેશ્ચન બોક્સ, આ બધામાં પણ રિટન કમ્યુનિકેશનનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો આ હતું તમારું રિટન કમ્યુનિકેશનના મીડિયા વિશે. હવે આપણે અત્યારે સ્ટડી કર્યું બુલેટિન ફોર એમ્પ્લોઈઝ, ન્યૂઝલેટર, પબ્લિકેશન ઓફ મંથલી પેપર, લેટર્સ, એમ્પ્લોઈઝ નોટબુક, નોટિસ, ઇન્ટરનલ સર્ક્યુલર, કમ્પ્લેન બુક, મેમો, રિપોર્ટ અને અધર મીડિયા. આગળ આપણે સ્ટડી કરવાનું છે બેનિફિટ્સ ઓફ રિટન મીડિયા, ડિલિવરી ઓફ રિટન મેસેજીસ અને રિટન કમ્યુનિકેશનના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. એ આપણે નેક્સ્ટ સેશનમાં સ્ટડી કરવાના છીએ. ટિલ દેન સી યુ. આઈ હોપ તમને આપણું આ જે નવું ચેપ્ટર છે એ સમજાણું હોય. In case there are any doubts, please don't forget to note it down in your notebooks so we can solve it when we meet.